સમાચારના પ્રાયોજક છે સાબરમતી મોબાઈલ સ્ટેશન રોડ ખેરાલુ। અમારે ત્યાં તમામ પ્રકારના મોબાઈલ રિપેરિંગ અને કોમ્બો ફિટિંગ કરી આપવામાં આવશે। ખેરાલુમાં ગઈકાલે થયેલી હત્યા સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદે બંધનું એલાન આપ્યું। મૃતક ગૌતમભાઈ બારોટ ખેરાલુમાં કેબલ નેટવર્ક સાથે LIC એજન્ટ તરીકે હતા કાર્યરત। ખેરાલુ શહેરમાં દુકાનો રહી સજ્જડ બંધ, શાકભાજી સહિતની હોટલો છૂટી છવાઈ ખુલ્લી જોવા મળી। ખેરાલુના હાઈવે કોમ્પ્લેક્સ પર તમામ દુકાનો રાબેતા મુજબ ચાલુ જોવા મળી। ખેરાલુમાં ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ સહિત સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખેરાલુમાં કેબલ ઓપરેટર ગૌતમભાઈ બારોટની ગઈકાલે બપોરે કરાઈ હતી હત્યા। છાસવારે આવા બનાવો બનતા ખેરાલુ બજારની સ્થિતિ કથળી રહી છે। ખેરાલુ શહેરમાં વેપાર કરતા વેપારીઓ પણ આવા બનાવોના કારણે બજારો બંધ રહેતા દુઃખી જોવા મળી રહ્યા છે। જો ખેરાલુમાં આમ જ ચાલ્યા કર્યું તો બજારની હાલત ખરાબ થશે। તાલુકા મથકની હાલત હાલ પણ ગામડા જેવી જોવા મળી રહી છે। ખેરાલુના હાટડિયા વિસ્તારમાં સહિત દેસાઈવાડા બાલાપીર દરગાહ સ્થળના પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તાલુકાના પોલીસ અધિકારીઓએ રાઉન્ડ ધ ક્લોક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। ખેરાલુની મ્યુનિસિપલ હાઈસ્કૂલ સહિત અનેક સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે। પીઆઈ કમલેશ પટેલે મૌખિક વાતચીતમાં જણાવ્યું હતું કે અંગત પૈસાની લેવડ દેવડમાં હત્યા થયાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર મૃતક ગૌતમભાઈ બારોટના 12:30 વાગ્યે રૂપેણ મુક્તિધામ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે એવા મેસેજ પણ વાયરલ થયા છે। વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમને ફોલો કરવાનું ભૂલશો નહીં।